પ્રેમ રૂપ પરમાત્મા છે, આનંદ રૂપ પરમાત્મા છે, અને એની જ અચિંત્ય શક્તિ એ શ્રી રાધા છે. રાધાનું ઊંધું કરો તો ધારા થાય. અખંડ કૃષ્ણ પ્રેમની ધારા એ જ રાધા છે. આ રાધા તત્વ બહુ ગૂઢ છે, ગહન છે. ઘણાના મનમાં પ્રશ્નો જાગે કે રાધા ને કૃષ્ણ એક કેમ ન થયા? અરે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી સ્મરણને જીવતું રાખે. જો બે કિનારાઓ ભેગા થઈ જાય તો વહેણ અટકી જાય, અને વહેણને વહેતું રાખવા માટે કિનારાઓએ અલગ રહેવું એ આવશ્યક છે. એમને કૃષ્ણ ને રાધા પ્રેમના બે તટ છે. જો ભેગા થઈ જાય તો પ્રેમ વહેતું અટકે. આ તો અખંડ જગતમાં આ પ્રેમનો પ્રવાહ વહેતો રહે, એના માટે કૃષ્ણ ને રાધા સદાય જુદા રહીને ભેગા છે, અને ભેગા રહીને સદાય પ્રેમની ધારાને વહાવે છે. પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીનો વિશેષ મહાત્મ્ય, ક્યાંક ક્યાંક જોગી લીલાનો પણ ક્રમ એ દિવસે કરવામાં આવતો હોય છે, અને રાધાજીનું વિશેષ સ્વામીજી રૂપે સ્વીકૃતિ પુષ્ટિ માર્ગમાં એમની અનેક પ્રકારથી કરવામાં આવી છે. અનેક પ્રકારના સ્તોત્રો ને કીર્તનો રચાયા છે. સેવાના ક્રમમાં જ્યારે દિવસો જવા લાગે ત્યારે દાન એકાદશીના દિવસો આવે નિકટમાં. પ્રભુ વ્રજના રાજા છે. ગોપીજનો જ્યારે સાંકડી ખોરમાંથી દહીં દૂધ લઈને મથુરામાં વેચવા જતી હોય, ઠાકોરજી ત્યારે પર્વત પર ઉભા રહી જાય. ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ઘેર, ના કરી દાન લીલા. દાન લીલા કરે. પ્રભુની તો અનેક લીલાઓ છે, અને લીલાઓ દ્વારા એક જ કાર્ય કરવાનું છે પ્રભુએ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. ભક્તના ચિત્તનો નિરોધ કરવો છે, સંસાર ભૂલવવો છે ને પોતાનામાં લગાવવો છે. અને અનેક પ્રકારથી જેવા જેવા ભક્તો એવી એવી લીલા કરી ઠાકોરજી ભક્તોના ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ગોપીજનો જ્યારે દહીં દૂધ વેચવા જતી હોય, પ્રભુ માર્ગ રોકે અને દાન માંગે. દાન એટલે બ્રાહ્મણને આપી એ દાન નહીં, પણ જે રાજા પ્રજા પાસેથી લેતો હોય એ દાણ, કર. પરમાત્મા કર માંગે છે કે વ્રજનો રાજા હું છું, અહીંયાથી તમે દહીં દૂધ વેચવા જાઓ છો તો મને કર આપો. પોતાનો અધિકાર સંપાદિત કરે છે. દાણ લીલા એટલે અધિકાર સંપાદનની લીલા. મારું છે અને મારા સિવાય બીજે ક્યાંય નહીં આપવા. પ્રભુ તો બાળક છે ને, અને બાળકમાં એક કમજોરી હોય, એને વેચીને ખાતા ન ફાવે, એને વેચવું ન ગમે પોતાની વસ્તુ. ઠાકોરજી પણ એવા જ છે. એકવાર હાથમાં તુલસી દળ લઈ તમે બ્રહ્મ સંબંધ કરો અને એમ કહો કે હે કૃષ્ણ, મારું અને હું બધું જ તારું છે. ઠાકોરજી કહે હવે તે મને ધર્યું, હવે હું વેચવા નહીં દઉં, મારું કરીને રાખીશ. અને પરમાત્મા વિવિધ લીલાઓ કરી ભક્તો પર પોતાનો અધિકાર સંપાદન કરે છે. આ અધિકાર સંપાદનની લીલા છે. માખણ તો નિમિત્ત છે. કૃષ્ણમાં એક વિશેષતા એ છે, સાધારણ વ્યક્તિ કોઈ ઘડો લેવા જાય ને તો ઘડાને ટકોરો મારીને જુએ, પણ કુંભારને ટકોરા ન મારે કે બનાવનારો કેવો છે. કૃષ્ણ જુદો છે. એ ઘડો કેવો છે એને નથી જોતો, કુંભારને ટકોરા મારે છે કે બનાવનારો કેવો છે. આ કૃષ્ણ જુએ છે, કદાચ તારી માટલી, તારું દહીં ખાટું હશે તોય ચાલશે, પણ તારું દિલ મારે મીઠું જોઈએ છે, અને તો જ હું એનું ગ્રહણ કરીશ, તો જ એનો હું સ્વીકાર કરીશ. અને પરમાત્મા અનેક પ્રકારથી જીવો પર કૃપા કરે છે. જેની માટલી અહંકારથી ભરેલી છે, ભગવાન એને ફોડી દે છે. જેને ક્યાંક લોભ, ઈર્ષા, દ્વેષથી ક્યાંક એની ખટાશ પકડાઈ છે, તો ઠાકોરજી એને વાટી દે છે, એને વિશુદ્ધ કરી દે છે, અને શુદ્ધ સ્નેહથી જેનો ઘટ ભરાયેલો છે એના ઘટને સ્વીકારી લે છે. ગોપીજનો પણ પોતાનું અહોભાગ્ય માને છે, કારણ કે ગોપીજનો પણ જાણી કરીને એ જ રસ્તો પસંદ કરે છે જ્યાં કૃષ્ણનો મેળાપ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, અને મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, દધ્યાદિકમ મોહ વસાદ વોચત, ગોવિંદ દામોદર માધવેતી. એ તો ઈચ્છે જ છે, કારણ દહીં વલોવવું એ કર્મ છે, અને એમાંથી નીકળતું માખણ એ કર્મનું ફળ છે, અને કર્મનું ફળ જ્યારે કૃષ્ણને સમર્પિત થાય ત્યારે તો જીવન સાર્થક થતું હોય છે. આ દહીંની લીલા, આ માખણ સ્વીકારવાની લીલા એ કોઈ સાધારણ ભૌતિક લીલા નથી. માખણ એ તો ગોપીઓના નિત નવીન ભાવ છે, એટલે તો એને નવનીત કહીએ છે. અને પ્રભુ એનો સ્વીકાર કરી એમના ભાવોને સફળ કરે છે.
સાંકડી ખોર પરથી માથે દધી લઈ અને ગોપીઓ નીકળતી હોય, ઠાકોરજી ઉપર સખાઓની સાથે ઊભા હોય અને દોડતા 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 આવે અને ગોપીના માથેથી રહેલી માટલી લઈ અને ભાગે અને પ્રભુને જોઈને ગોપી બોલે, મેરી ભરી મટુકિયા લે ગયો. અને જે ગોપી ઉપર ઠાકોરજીની કૃપા થાય, સનાથ થઈ જાય અને ગોપી એમ કહે કે કંચન મોલ ભઈ, આજ દધી કંચન મોલ ભઈ. આજે તો મારું દધી સોનાના ભાવે વિકાયું, કારણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો. આપણે તુચ્છ છીએ, પણ ભગવાનના થઈએ ને તો અણમોલ બની જઈએ. ભગવાન એકડો છે ને આપણે મીંડા જેવા છીએ. ગમે તેટલા મીંડાઓ ભેગા થાય, પણ કૃષ્ણ રૂપી એકડો આગળ લાગે તો દરેક શૂન્યની કિંમત થઈ જાય. એમ આ જેટલાય પદાર્થો માણસ ભેગા કરે છે, એ બધા ક્યાંક ક્ષણિક હોય છે, તુચ્છ હોય છે, પણ જ્યારે એનું સમર્પણ કરી દે છે ને, ત્યારે પ્રસાદી બનીને અણમોલ થઈ જાય છે. પછી એને ઝોંખાતું નથી, પછી તો કણિકા લઈને માથે મૂકો તો જન્મ સફળ થઈ ગયો હોય એવો અહેસાસ થઈ જાય છે. કંચન મોલ ભઈ આજ દાજા દધી, બ્રહ્માદિ કો દુર્લભ સો ગ્વાલિન બાટ દઈ. જે બ્રહ્માદિ આદિ મોટા મોટા દેવતાઓને દુર્લભ છે, પ્રભુ એવા કૃપાળુ છે, એ પ્રસાદ બનાવીને અધરામત ભક્તોમાં વાટી દે છે. આ તો વ્રજના કૃષ્ણનો આનંદ છે, એ જ તો એની કૃપા છે. સહજ સ્વાભાવિક તુચ્છ જીવોને પણ શ્રેષ્ઠતાનું દાન પરમાત્મા લીલાઓમાં કરે છે. આ દાન લીલા ભક્તો પાસે ઉઘરાવેલો કર અને ભક્તોને સ્વીકાર કર્યા, પોતાના કર્યા. એના જ બીજા દિવસ એટલે વામન દ્વાદશીનો દિવસ. બંનેમાં ફરક એટલો છે કે વામન દ્વાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે, યાચકની જેમ, અને દાણ એકાદશીમાં ઠાકોરજીનો હાથ આમ છે, અધિકારની જેમ. બંનેમાં દાનનો પ્રસંગ, પણ એકમાં દાન અને એકમાં દાણ. વામન દ્વાદશીમાં પણ ભગવાન માંગવા જ આવ્યા છે બલિરાજાના આંગણે, પણ પોતાના માટે નહીં, દેવતાઓનું હિત કરવા માટે. એમને પાછું સ્વર્ગ અપાવું છે એટલા માટે. પણ દાણ એકાદશીમાં બીજા કોઈ માટે નહીં, પોતાના આનંદ માટે પધાર્યા છે. વામન દ્વાદશી એ પણ એક જયંતિ છે. પ્રસિદ્ધ કથા આપ જાણો છો એમ, બલિરાજાના આંગણે વામન આવ્યા, માંગવાનું કહ્યું, સંકલ્પ કરાવ્યો અને વામનમાંથી વિરાટ થઈ ગયા. આ વિરાટતા જ સહજમાં પરમાત્માએ પોતાનો બલિરાજાના સમર્પણનો સ્વીકાર કર્યો વિરાટ બનીને. જો માણસ પણ જ્યારે વિરાટ બને છે ને, તો સમગ્ર વિશ્વ પોતાનું લાગવા માંડે છે. આપણી તકલીફ એ છે, ઊંચાઈ વધારવાની મહેનત કરવાને બદલે સૂઝના હિલ ઊંચા કરવાની કોશિશ કરીએ છીએ. ક્યાંક ઊંચા પદ ઉપર, ક્યાંક ઊંચા સ્થાન ઉપર, ક્યાંક ઊંચી પ્રતિષ્ઠા પર પહોંચી અને મોટા થવાની કોશિશ કરીએ છીએ. મોટા પદ માણસને મોટા નથી કરતા, એના હૃદયની મોટાઈ એને મોટો બનાવે છે. બલિરાજા કો સમર્પણ સાચો, સર્વસ્વનું સમર્પણ કરી દીધું છે અને ભગવાન સૂતલ લોકનું રાજ આપી પોતે દ્વારપાલ થયા છે. બલિરાજા પણ ભગવાનના ભક્ત છે, પ્રહલાદના વંશજ છે, અને એટલે માર્યા નહીં. બાંધ્યા તો ખરા, પણ ભગવાન પોતે બંધાયા. આજના દિવસે પણ ઠાકોરજીને શાલિગ્રામજીને પંચામૃત આદિનો ક્રમ આપણે ત્યાં વામન જયંતિના દિવસે હોય છે. દિવસો જવા લાગે, ધીમે ધીમે સાંજીના દિવસો આવે સેવા ક્રમમાં. આ વ્રજની લીલાઓ છે. ઋતુ પ્રમાણે, કાલ પ્રમાણે પ્રભુ અનેકવિધ લીલાઓ કરે છે. 6 ઋતુઓ ઠાકોરજીની સેવામાં સખી બનીને ઉપસ્થિત હોય છે. સાંજીના દિવસો, સાંજી એ વ્રજનો એક ખેલ છે. બધી જ સખીઓ ગોપીજનો ભેગી મળી વનમાંથી ફૂલો ચૂંટીને લાવે અને ઘરના આંગણાની બહાર સુંદર ચિત્રકારી કરે, સાંજી ભરે. એને સાંજી કહેવાય. અહીંયા જ્યારે સ્વામીજી આદિ ભેગા થાય છે, સાંજી ભરવું તો બહાનું છે. પોતાના પિતા વૃષભાનજી પાસે રાધાજી આવીને કહે છે કે બાબા, આ નંદમહેલનો બગીચો બહુ સુંદર છે, એવા સુંદર સુંદર ફૂલો એમાં ઉગે છે, અમે ફૂલો ચૂંટવા જઈએ, અમારે સાંજી ખેલવું છે. અને આમ બહાનું બનાવીને ઠાકોરજીને મળવા આવે. આ દિવસોમાં ગુપ્ત સેવામાં સ્વામીની ભેખના શૃંગાર ઠાકોરજી ધરે, એટલે કે ઠાકોરજી પોતે સખી બને અને સખી બની રાધાજીની સાથે સાંજી ખેલવા જાય. બધાને એમ લાગે કે રાધાજીની સખી આવી છે, પણ આ તો અમારો નટખટ કનૈયો સખી બની શ્યામ સુંદર રાધાજીને મળવા આવ્યો છે. આમ સ્વામીની ભેખના શૃંગાર થાય.
એ સમયે વ્રજયાત્રા વ્રજમાં શરૂ થઈ ગઈ હોય, એટલે વ્રજયાત્રાનો જ્યાં જ્યાં પડાવ પડ્યો હોય, પહેલો દિવસ, બીજો દિવસ, વ્રજયાત્રા જ્યાં હોય ત્યાં ઠાકોરજીની આગળ એ જ વ્રજનું સ્થાન ચિતરવામાં આવે અને ચિતરીને રોજ સાંજેની પરિક્રમા કરવામાં આવે કે જે વૈષ્ણવ વ્રજમાં યાત્રા કરવા નથી જઈ શક્યા તો એ વ્રજને ઠાકોરજીની આગળ ખડું કરી અને એની પરિક્રમા કરી એ વ્રજયાત્રાના ફળને પ્રાપ્ત કરતા હોય છે. છેલ્લા દિવસે કોટની સાંજી ભરાય, આખા વ્રજની ભાવના કરાય અને એની પરિક્રમા કરો તો આખી વ્રજયાત્રાની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય. અનેક પ્રકારની સાંજી કરવામાં આવે, એ રંગની હોય, એ કઠોળની હોય, એ અનાજની હોય, એ જલની ઉપર હોય, જલની ભીતર હોય, એ ફૂલોની હોય, ફળોની હોય, અનેક પ્રકારની સાંજીઓ વ્રજભક્તો કરે છે અને એનો જ ભાવ કરી પ્રત્યેક હવેલીમાં, પ્રત્યેક વૈષ્ણવના ઘરે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં આવા વિવિધ પ્રકારની સાંજીઓ ઠાકોરજીની આગળ ભરવામાં આવતી હોય છે. અહીંયા સ્વામીજી આજ્ઞા માંગી વૃષભાનજી પાસે કે આપ આજ્ઞા આપો તો હું નંદ બાબાના બગીચામાં જાઉં. અને બાબાએ કહ્યું ઠીક છે, જાઓ તો ખરા, જલ્દી આવજો. અને બધી જ સખીઓને લઈ અને સ્વામીજી પધાર્યા છે નંદ મહેલના બગીચામાં. ચૂંટે છે ફૂલ પણ નજર તો નંદાલયના એ ઝરૂખા પર છે જ્યાં શ્યામ સુંદર વેણુનાદ કરી રહ્યા છે. અને આંખથી ઈશારો કર્યો કે અહીંયા તો આવો, અમે તો આપને મળવા માટે આવ્યા છે. પણ નંદાલયના આંગણામાં નંદ બાબા ને યશોદાજી બેઠા છે, કેમ કરીને મળવા જવાય? ઠાકોરજીએ યુક્તિ કરી, લઠ્ઠ લીધો હાથમાં અને બાબાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, બાબા આપણા બગીચામાં કોઈ કયા વગર ફૂલો ચૂંટી રહ્યું છે, હમણાં હું એમને ભગાડીને આવું છું. બાબાએ કહ્યું ઠીક હે લાલન, જાઓ. અને ઠાકોરજી તો લઠ્ઠ લઈને આવી ગયા અને બગીચામાં ઉભા રહી ગયા અને સ્વામીજીને કહેવા લાગ્યા, અરી તુમ કોણ હોરી ફૂલવા બી ન નાઈ. સાંજેની અનેકવિધ પ્રકારની લીલાઓ સ્વામીજી અને ઠાકોરજીની થાય છે. અને આ સાંજેના દિવસોમાં દાનના દિવસો પણ બળી જાય. હરિરાય મહાપ્રભુજીનો મહાદાનનો ઉત્સવ આવે. શ્રી હરિરાય મહાપ્રભુજી એવા દિવ્ય આચાર્ય પુષ્ટિ માર્ગને પ્રાપ્ત થયા. અનેક ગ્રંથો, અનેક કીર્તનો, અદ્ભુત રચનાઓ આપની આજે પણ આપણને ભાવાત્મક કરી દે છે, ભાવથી ભરી દે છે. એવા શ્રી હરિરાય મહાપ્રભુજીને પણ પ્રણામ કરી એમના ઉત્સવ મનાવવામાં આવે છે. અને દિવસો હવે જવા લાગે, શરદની ઋતુ આવવા લાગે, નવવિલાસના દિવસો આવે. નવવિલાસના દિવસોમાં ઠાકોરજી એક એક સ્વામીજી અધિષ્ઠાત્રી બને ને ઠાકોરજી વિલાસ કરે છે. મુરલીના પદો એ સમય ગવાય છે. ઠાકોરજી વેણુનાદ કરી ગોપીજનોને આમંત્રિત કરે છે. કોણ તપતે કીનો મુરલિયા, કોણ તપતે કીનો. એવું તે કયું તે તપ કર્યું છે કે તું પ્રભુની આટલી પ્રિય થયું છે. ગોપ્ય કિમાચરદેયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ મૃદિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મુચુસ્તરવો યથાર્યા. એવું કયું ધર્માચરણ તે કર્યું જેને અમે નથી જાણતા. ગોપીઓ કહે અમે શ્રુતિ રૂપા છીએ, અમે ઋષિ રૂપા છીએ અને વેદથી અધિક ધર્મને બીજું કોણ જાણી શકે. તે એવું કયું ધર્મ કર્યું જેને અમને પણ નથી ખબર. મુરલીએ કહ્યું મેં અનેક પ્રકારના તપ કર્યા છે. તાડ તડકો વરસાદ બધું જ સહન કર્યું, છિદ્રો પડાયા અને ત્યારે થઈ છેક પ્રભુના અધર સુધી પહોંચી છે. મુરલિયા હરિ કો નાચ નચાવત. ગોપીજનો તો ફરિયાદ કહે છે કે એવું તે કયો મંત્ર આણે સાધ્યો છે કે ભગવાન જે કોઈને વશ નથી એ આ મુરલીને વશ થઈ ગયા છે. અને મુરલી માટે તો જાણે તપ ન કરતા હોય પેલા ધ્રુવજી એક પગ પર ઉભા રહીને તપ કરે એમ પરમાત્મા જ્યારે વેણુનાદ કરતા હોય ત્યારે એક પગ પર ઉભા થઈ જાય. જ્યાં સુધી વગાડે ત્યાં સુધી એક પગ ઉપર પોતાના ડાબા પગને નીચો રાખી જમણો પગ એની ઉપર સ્થાપિત કરે અને એક પગ ઉપર જાણે તપ કરતા હોય મુરલીને પામવા માટે. અને એમાં પણ પોતાના અધરના તકિયા અને ગાદી ઉપર પધરાવી એના ચરણ દબાવતા હોય એના છિદ્રોને દબાવે. આ કયા મંત્રનું ફળ છે? એવું કયું તપ કર્યું છે? મુરલી કહે મારું તપ નથી, આ તો પ્રભુની કૃપા છે. સંપૂર્ણ સમર્પણ છે. મારી ભીતર મેં કાંઈ ભર્યું નથી, કેવલ કૃષ્ણનો આસ્વાદ કર્યો છે. એના આધારે ને એના નિશ્વાસે જીવું છું, એટલે જ પ્રભુને પ્રિય છું. સમર્પણ પ્રભુને સહજ આપણને પ્રિય બનાવી દે છે. આપણા સમર્પણમાં જેટલી તાકાત હશે, જેટલું ભીતરનું ખાલીપણું પ્રભુના થવાની તત્પરતા સાથેનું હશે,
એટલું જ પ્રભુ સહજમાં સ્વીકાર કરશે, પોતાના કરીને રાખશે. એક ક્ષણ પણ પ્રભુ છોડતા નથી વેણુને. એ મુરલીના પદો ગવાય. 10મો દિવસ એટલે દશહરાનો દિવસ. જવારા વાવ્યા હોય, હવે ઠાકોરજીના મસ્તકે ધરવાનો દિવસ આવ્યો. ભાવ તો પુષ્ટિમાર્ગી ભાવ તો એ જ છે કે 10 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ નવવિલાસમાં, અને 10મી ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ. આમ 10 પ્રકારની ભક્તિ ઠાકોરજીએ વ્રજભક્તોને આ દિવસોમાં સિદ્ધ કરાવી. સ્વામીજીના ચરણમાં જવનું ચિહ્ન છે, અને એટલે જ તો જવારા વવાય છે. કારણ 10મા દિવસે સ્વામીજી જીત્યા વિલાસમાં અને હું હાર્યો, એટલે ઠાકોરજી સ્વામીજીના ચરણ ચિહ્ન રૂપ જવારા પોતાના મસ્તક પર ધારણ કરે છે. મર્યાદા ભાવ તો રામચરિત્રની કથા છે. ભગવાન રામે રાવણને નાશ કર્યો, એનો વધ કર્યો, એનો ઉત્સવ છે. પણ પુષ્ટિ માર્ગમાં વધનો નહીં, પણ વિલાસનો ઉત્સવ, રાસનો ઉત્સવ છે. સ્વયં ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદને પોતાના મસ્તક પર ધારણ કરે છે. આપણે તિલક કરીએ એ ઠાકોરજીનું ચરણ, પણ ઠાકોરજી તિલક કરે એ સ્વામીજીનું ચરણ. સ્વયં રસખાનજીએ પણ કહ્યું ને, મેં ઠાકોરજીને બધે ગોત્યા પણ મળ્યા ક્યાં? નિકુંજમાં સ્વામીજીના ચરણ પલોટતા મને ઠાકોરજી મળ્યા છે, જે સ્વામીજીના ચરણોની સેવા કરી રહ્યા છે. શ્યામા જુ કો રાજ હમારે, શ્યામા જુ કો રાજ. વ્રજમાં તો સ્વામીજીનું રાજ છે, પ્રભુ પણ એમને આધીન થઈને લીલા કરે છે. આમ દશેરાનો દિવસ અનેક પ્રકારથી હવેલીમાં ઉજવવામાં આવતો હોય છે. સ્વયં ઠાકોરજી ઢાલ અને તરવાર ધારણ કરતા હોય છે. અમારે મદન ગોપાલ હે રામ. રામનવમીની વધાઈમાં આપણે ગાઈએ છીએ. આપણે તો સર્વ અવતારો ઠાકોરજીની અંદર જોઈએ છે. અમારો પ્રભુ જ આ વિવિધ અવતારો લઈને લીલા કરે છે. એટલે પુષ્ટિ માર્ગમાં જે કાંઈ અવતાર આવે, અન્વી જયંતિ આવે, અને એ ઠાકોરજી રૂપે ઠાકોરજી પરક ઉજવાતી હોય છે. માઠ ભોગ આવતા હોય છે આ દિવસે, વિશેષ રૂપે દશેરાના દિવસે ઠાકોરજીને જવારા ધરાય છે. અને પ્રભુ જાણે રાવણનો વધ કરીને પધાર્યા હોય એવા સુંદર દર્શન આપતા હોય છે. રાસમાં હાર્યા છે, અને હવે તો શરદની રાત્રિ આવી. જે રાત્રિનું વચન ઠાકોરજીએ ગોપીજનોને કાત્યાયની વ્રત સમય આપ્યું હતું. ભગવાન પીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિત. એ રાત્રિને જોઈ પ્રભુએ પધાર્યા વૃંદાવનમાં. વેણુના સ્વર ભર્યા, ગોપીઓને આમંત્રિત કર્યા. ગોપીઓ સમજી ગઈ કે શરદની રાત્રિ આવી ગઈ છે, કે જે રાત્રિનું વચન પરમાત્માએ આપ્યું હતું. અને શું ઝંખના હતી, મનોરથ શું હતો? આ અલ્પાનંદી જીવ પૂર્ણાનંદનો અનુભવ કરવા માંગતો હતો. આ જીવ પરમાત્માનો આસ્વાદ લેવા માંગતો હતો. વિષયાનંદના અનુભવ અનેક જન્મોમાં કર્યા, બ્રહ્માનંદ સુધીનો અનુભવ પરમાત્માએ કરાવ્યો, પણ આકાંક્ષા તો સ્વરૂપાનંદની હતી. પ્રભુના એ સ્વરૂપનો એ આનંદ અમારે અનુભવો હતો. અને એ જે વિનંતી વ્રજભક્તોની હતી, એ સ્વરૂપાનંદનો દાન આપવા માટે ઠાકોરજી હવે વેણુનાદ કરીને આમંત્રિત ગોપીઓને કરે છે. દોડતી ભાગતી ગોપીઓ પોતાનું સગળું કાર્ય છોડીને આવી છે. પ્રભુએ અનેક પ્રશ્નો કરી, ધર્મના ઉપદેશો આપ્યા છે. અરે ઘરે પાછા જાઓ, અહીંયા કેમ આવ્યા છે? તમારા સ્વજનો, તમારા પતિ, બંધુ, સખા, પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે. ગોપીઓ કહે, એ તો આ જન્મના છે. ગયા જન્મમાં બીજું કોઈ હતું, એના પહેલા બીજું કોઈ હતું, પણ આપ તો આત્માના પતિ છો, જે દરેક જન્મમાં આપ જ હતા. અને આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. પ્રભુ, સંસાર આસક્તિ બળી ગઈ છે. આપ જે કહો છો એ સ્ત્રીના ધર્મો છે. સ્ત્રી બુદ્ધિ તો વેણુ સાંભળી ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવ્યો છે. અને આત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ છે એને અંશીને ભજવો. આપને ભજવું એ જ અમારો પરમ ધર્મ છે. પ્રભુ, આપે વચન આપ્યું હતું, આપના સ્વરૂપાનંદનું દાન કરશો. આપ કેવલ મનુષ્ય આકારે અવતરિત થયા છો. આપ તો રસમય છો, આનંદમય છો, અગણિત આનંદ, પૂર્ણ આનંદ છો. અને પૂર્ણ આનંદનો આજે અમારે અનુભવ કરવો છે. અને પ્રભુએ પરીક્ષા કરી, પ્રતીક્ષા કરાવી, અને હવે પરિણામ રૂપે પોતે પ્રાપ્ત થવાના છે. તાપ થયો ગોપીઓને, મદ આવ્યો, પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.
પ્રલાપ કરતી ગોપીઓ યમુનાજીના કાંઠે ભેગી થઈ ગોપી ગીતના ગાન કર્યા, જોર જોરથી રડવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન. કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણની દર્શનની લાલસા જાગી છે, નિસ્સાધનતા આવી. હવે આકાર હતો ને ઘાટે મળ્યો, અધિકાર સંપાદન થયું. કારણ કે દીનતા જ અધિકાર આપે છે. દીનતા પ્રગટી, પ્રભુને થયું કે હવે મારી પ્રાપ્તિ કરવા માટે આ લોકો યોગ્ય થયા છે, હવે પાત્ર બન્યા છે. અને એ જ ક્ષણે તાસામાવિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબરધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા અને ગોપીઓ ભાગી છે, દોડી છે. કોઈ હસ્ત પકડ્યા, કોઈ ચરણ પકડ્યા, પ્રભુને વિનંતી કરી છે. અને કાલિંદીજીના તટ ઉપર મહારાસનું દાન પરમાત્મા હવે ગોપીઓને કરી રહ્યા છે. ગોપીઓ પોતાના દેહભાનને ભૂલી આત્મભાવ જાગૃત થયું અને અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કર્યો. એ જીવાત્મા, એ ઋષિઓ, એ વેદની ઋચાઓ જે ઉદ્દેશ્ય સાથે ભૂતલ પર આવી હતી, જેમ કૃષ્ણનો અવતાર છે એમ ગોપી પણ એક અવતાર છે. એ ઋષિઓ અવતાર લઈને આવ્યા છે, એ વેદની શ્રુતિઓ, ઋચાઓ અવતાર લઈને આવ્યા છે કૃષ્ણનો રસનો અનુભવ કરવા માટે. અવતાર સાર્થક થયો છે. પરમાત્મા મય બની છે ગોપીઓ, મહારાસનો અનુભવ કર્યો છે. અનેકવિધ લીલાઓ છે રાસ લીલામાં. રસાનામ સમૂહો રાસ, એક એવી લીલા જેમાં પરમાત્માના સમસ્ત રસોનો અનુભવ થઈ જાય, એ રાસ લીલા છે. પ્રભુ તો સ્વયં રસમાલય છે, રસો વૈસહ છે. વેદ પરમાત્માને રસો વૈસહ કહે છે. એને રસરૂપ કહો, એને આનંદ રૂપ કહો, એને પ્રેમ રૂપ કહો. प्रेम हरि को रूप है, जो हरि प्रेम स्वरूप एक होए द्वै यो लसे जो सूरज अरुधु. परमात्मा तो स्वयं प्रेम मूर्ति है.